નમસ્કાર દોસ્તો, હું છું આકાશ અને લાવી રહ્યો છું આજે તમારી માટે એક મહત્વની એવી ટ્રીક જે ગુણાકાર. દોસ્તો, આજે હું એક એવી ફોર્મ્યુલા શીખવાડવાનો છું કે એમાંથી તમને કોઈ બી ગુણાકાર તમને પૂછે, પછી 2 આંકડાનો હોય કે 3 આંકડાનો હોય, તમે એક ખાલી આ ટ્રીક યાદ રાખી લ્યો એટલે તમારા જે બધા પ્રશ્નો છે તમે સોલ્વ કરી શકો, અને એ પણ બહુ ઓછા સમયમાં. દોસ્તો, એ પણ એક મહત્વની વાત છે કે એ પણ તમે બહુ ઓછા સમયમાં છે એને તમે સોલ્વ કરી શકશો. દોસ્તો, આજની આ ટ્રીક તમને આવડી જશે એટલે તમે 20 થી 22 સેકન્ડમાં, એની કરતા પણ ઓછા સમયમાં તમે આ જે છે એ સોલ્વ કરી શકશો. દોસ્તો, તો તમે અમારી સાથે બન્યા રહેજો. અને સાથે સાથે બીજું કહું મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો કે જેથી આવનારા વિડીયો છે તેની અપડેટ છે તમને તુરંત મળી જાય. અને સાથે સાથે મિત્રો, તમારા મિત્રોને પણ આ વિડીયો છે ને શેર કરજો, જેનાથી એમના જે પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થાય. તો જાજો સમય ન બગાડતા આપણો આજનો જે કન્ટેન્ટ છે દોસ્તો, એ આજે શરૂ કરવા જઈ રહ્યો છું. તો દોસ્તો, બન્યા રહેજો અમારી સાથે, અને આ જે ટ્રીક છે તમારી માટે ખૂબ જ ઉપયોગી છે થવાની છે. તો દોસ્તો, હવે આપણું જે એક્ઝામ્પલ છે એ તમને એક એક્ઝામ્પલ ગણાવું છું, અને આ એક્ઝામ્પલ પહેલું છે. દોસ્તો, આવા આપણે ઘણા એક્ઝામ્પલ ગણવાના છીએ. સાથે સાથે મિત્રો, જુદા જુદા ટાઈપ્સના જે પરીક્ષામાં પૂછે છે એવા એક્ઝામ્પલ છે તમારી સાથે ગણાવવાનો છું. તો દોસ્તો, આજનો જે વિડીયો છે એ શરૂ કરવા જઈ રહ્યો છું. તો પહેલું એક્ઝામ્પલ લઈ, બહુ સિમ્પલ લઈ, કે જેથી તમને પણ આઈડિયા આવે કે કઈ રીતે એક્ઝામમાં ગણતરી કરવી. તો દોસ્તો, અત્યારે હું લઉં છું 1 થી 20 ની અંદર કોઈ પણ એક એવી સંખ્યા લઈ લઉં છું જેનો આપણે ગુણાકાર કરીએ. આપણે આજનો વિડીયો છે એમાં 2 આંકડા, 3 આંકડા અને 4 આંકડાનો ગુણાકાર તમને શીખવાડવાનો છું, અને એ પણ એક જ ટ્રીક થી આપણે કરી શકશું. એવી જ રીતે તમને શીખવાડવાનો છે. તો દોસ્તો, હું શરૂઆતમાં એ લઉં પહેલા 15. તો દોસ્તો, હવે મારે તમને એક વસ્તુ અહીંયા કહેવાની છે કે અમુક જે આજે હું તમને એવી ટ્રીક શીખવાડવાનો છું જે બેટા બેટી ટ્રીક છે. તમારે ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે. તો દોસ્તો, પહેલા હું એમ કહીશ કે 5 નો સ્ક્વેર તો કેટલો થશે? 25 થશે. બરાબર દોસ્તો? પછી શું છે તો કે 15 નો સ્ક્વેર. 15 નો સ્ક્વેર કેટલો થશે તો કે 225. હવે આપણે ગોખણ પટ્ટી નથી કરવાની, આપણે શું કરવાનું? ટ્રીક સાથે કરવાનું છે. તો દોસ્તો, 5 ગુણ્યા 5 કરશું તો કેટલા થશે? 25 થશે. અને 1 પછી કેટલા આવશે? 1 ની આગળ કેટલા આવશે? 2 આવશે. 1 થી આગળ આવવાનું તો આપણો જવાબ શું થઈ જશે? 225 થઈ જશે. હવે એવી જ રીતે 25 નું કરીએ. 25 નો સ્ક્વેર શું થશે તો કે 25 25 અને 2 તેરી 6, એટલે કેટલા થશે? 625. તમારે કેલ્સીમાં કરવાની પણ છૂટ છે દોસ્તો, જવાબ આ જ આવશે. હવે એવી જ રીતે તમને એમ લાગે 25, તમે આ રીતે 105 માં જઈ શકો છો, 115 માં જઈ શકો છો. દોસ્તો, આપણે ટ્રાય કરીએ. તો હવે હું તમને 105 નું કહું, 105 નો સ્ક્વેર કેટલો થાય? અથવા એમ પૂછ્યું હોય કે 105 ગુણ્યા 105 કઈ રીતે આપણે શોધવું? તો શું કરવાનું? જે આપણે જે મેથડ થી 25 25 અને 10 ની આગળ કેટલા આવશે? 11. તો 11 ગુણ્યા 10 કરશું તો કેટલા આવશે? 11 ગુણ્યા 10 કરશું તો કેટલા આવશે? 110 આવશે દોસ્તો. તો આપણો જે જવાબ થશે એ કેટલો થશે? 110 25 આપણો જવાબ થઈ જશે. દોસ્તો, અહીંયા પણ સેમ એવું જ છે. 2 થી આગળ જશો એટલે કેટલા આવશે? 3 આવશે. 2 તેરી ને 6 થશે. એવી રીતે સેમ અહીંયા 1 થી આગળ કેટલા આવશે? 2 આવશે. 2 1 2 એટલે કેટલા થશે? 225. આ બે સંખ્યા જેનો શું કરવાનો છે દોસ્તો? આ બંનેનો ગુણાકાર કરવાનો છે. એવી રીતે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. એવી રીતે 10 ગુણ્યા કેટલા કરવાના છે? 11 કરવાના છે. એટલે કેટલા આવશે? 110 આવશે. તો દોસ્તો, આવી રીતે હતી આ પહેલી ટ્રીક હતી. આ ટ્રીક નંબર કેટલી હતી દોસ્તો? ટ્રીક નંબર હતી આ 1. દોસ્તો, આ બધું ભૂસી નાખું છું અને એક નવું એક્ઝામ્પલ આપું છું, તમારે સોલ્વ કરવાનું છે. પછી આપણે ટ્રીક નંબર 2 માં જાશું. જે ગુણાકારના રિલેટેડ જેટલી બધી ટ્રીક્સ છે મિત્રો, એ આજે તમારી સાથે શેર કરવાનો છું. તો દોસ્તો, હવે નવું એક્ઝામ્પલ આપણે ગણીએ. ત્યાં ટ્રીક નું તમને રિવિઝન કરાવી દે એવું, ટ્રીક નું રિવિઝન કરાવી દે એવો એક એક્ઝામ્પલ અહીંયા લઈ રહ્યો છું. તો આપણે અહીંયા કરીએ 85 નો સ્ક્વેર, એટલે કે 85 નો આપણે વર્ગ કરવાનો છે. તો સર્વપ્રથમ શું કરશું? 8 છે એની આગળ કઈ સંખ્યા આવશે? 9 આવશે. તો આ બે નું શું કરશું? આપણે ગુણાકાર કરશું એટલે 8 9 કેટલા થશે? 72 થશે. અને અહીં શું કરશું તો કે 25 25. આ 25 થી સીધા ક્યાં મૂકી દઈશું? અહીંયા. આપણો જવાબ આવશે 72 25. તો દોસ્તો, આ પહેલી ટ્રીક છે. તમને ના સમજાય તો તમે વિડીયો પુશ કરી અને તમે જોઈ શકો છો. હવે ટ્રીક 2 માં લઈ જાઉં છું દોસ્તો. ટ્રીક 2, કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો એના પહેલા ધારો કે અહીંયા તમને કહી દઉં, ધારો કે આપણે કરીએ 26 ગુણ્યા 26 કરવાના કીધા, અથવા 26 ગુણ્યા 28 કરવાના કીધા.
26 ગુણ્યા 24 તો તમને એમ લાગશે કે આ તો સિમિલર છે, પણ હવે આપણે બધા જ જે છે ઈ ગુણાકાર કરવાના. તો 26 ગુણ્યા 28 કરવાના કીધા તો કઈ રીતે કરશું, અને બહુ સિમ્પલ ટેક્સ્ટમાં. તો દોસ્તો હવે આપણે જોઈ શકીએ છીએ આવી રીતનું જ્યારે કીધું હોય ત્યારે આપણે શું કરીએ, આપણે અહીંયા 0 મૂકીને આ બધું કરીએ પછી ગુણાકાર કરીએ. શું દોસ્તો, અહીંયા આપણે શું કરીએ, 0 મૂકીએ અને પછી આપણે ગુણાકાર કરતા હોય છે. પણ હવે આપણે શું કરવાનું, આવી રીતે જાશું તો જવાબ તો આવશે, પણ થોડો ટાઈમ વધારે લઈ લેશે. આપણે પરીક્ષામાં ઓછા ટાઈમમાં છે એ મેથ્સ આપણે પૂરું કરવું છે, અને એના માટે તમારે ટ્રિકથી જવું પડે. અને મેથ્સ છે અઘરું લાગે છે, ના લાગે એટલા માટે છે ટ્રિકથી તમને શીખવાડવાનું. તો અહીંયા આપણે 0 લેવાનું, હવે કાંઈ માથાકૂટ કે ઝંઝટ કરવાની જરૂર નથી. હવે શું કરવાનું છે, તો એક બહુ નાની એમાં સ્ટેપ છે, 3 સ્ટેપ છે, ફોલો કરવાના છે તમારે. તો દોસ્તો આ જે 2 છે એને a લઈ લીધું, અને 6 છે અને આપણે b લઈ લીધું. શું દોસ્તો, a છે એને 2 લઈ લીધા અને b છે એને 6 લઈ લીધા. હવે શું કરવાનું છે, પહેલું સ્ટેપ છે તેમાં જે પાછલા 2 આંકડા છે એનો શું કરશું, ગુણાકાર કરશું. પછી શું કરશું, આ 2 નો ક્રોસ ગુણાકાર કરશું બીજા સ્ટેપમાં, અને પછી ત્રીજા સ્ટેપમાં આગળના 2 નો ગુણાકાર કરશું. શું કરશું, અત્યારે આનો ગુણાકાર કરશું, અહીંયા આનો ગુણાકાર કરશું અને અહીંયા આનો ગુણાકાર કરશું. તો પહેલું સ્ટેપ શું છે, તો કે આ 2 છે, આ 2 છે દોસ્તો, અહીંયા b માં એક 8 પણ આવી જશે, કારણ કે અહીંયા અલગ સ્ટેપ છે b ને હિસાબે, અને આ a છે એ 2 પણ થઈ શકે છે, એ તો તમે સમજી શકો છો. તો દોસ્તો આ જે છે એ આપણી આ ટ્રીક છે, આપણે આ રીતે ટ્રીકમાં ફોકસ કરવાનું છે. તો દોસ્તો શરૂઆતમાં શું કરશું, 6 ગુણ્યા 8 એટલે કેટલા થશે, 8 છક ને 48, આંકડો વધી કેટલી પડશે, 4 એની વધી પડશે. હવે શું કરશું દોસ્તો, બીજું સ્ટેપ શું છે, આ બે આનો આની સાથે અને આનો આની સાથે, એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન, આનું આની સાથે આનું આની સાથે, એટલે 6 દુ કેટલા થશે, 12 થશે, અને 8 દુ કેટલા થશે, 16 થશે. હવે મિત્રો ખાસ વસ્તુ યાદ રાખવાની, આ બે આવે એને શું કરવાનું છે, એ બંનેનો સરવાળાનો સંબંધ છે, એટલે 12 ને 16 કેટલા થશે, 28 થશે. 28 માં જે 4 વધ્યા તે આપણે શું કરી દઈશું, એડ કરી દઈશું, એટલે કેટલા થશે, 32 થશે. 32 ના 32 તો એમને કઈ મૂકીશ નહીં, એટલે શું મૂકીશ, 2 મૂકી દઈશ, તો વધશે કેટલા, હજી આપણી પાસે 3 છે એ આપણી પાસે વધશે. હવે શું કરવાનું છે, ત્રીજું સ્ટેપ છે, ત્રીજું સ્ટેપ છે શું છે, a નો a સાથે ગુણાકાર. તો અહીંયા a કેટલો છે, 2, અને અહીંયા a કેટલો છે, તો 2. 2 ગુણ્યા 2 કરશું એટલે કેટલા થશે, 4 થશે, અને 4 માં આપણે 3 નાખીએ, 2 ગુણ્યા 2 કરશું એટલે કેટલા થશે, 4 થશે, અને 4 માં 3 આપણે એડ કરી દેશું તો કેટલા થશે, 7 થશે. તો આપણો 7 જવાબ આવી જશે. હવે તમે 26 ગુણ્યા 28 કરશો એટલે તમને આ જવાબ મળી જશે. મારે વાર લાગી છે તમને સમજાવવા માટે, તમે એકવાર ખાલી આ ટ્રીક સમજી જશો એટલે તમને બહુ સિમ્પલ રીતે તમે એને કરી શકશો. દોસ્તો હવે બીજું એક્ઝામ્પલ તમારી સાથે તમને ગણાવું છું, બીજું એક્ઝામ્પલ. તો દોસ્તો હવે એક નવી આપણે કરીએ છીએ, 32 ગુણ્યા આપણે કરીએ 35, બરાબર દોસ્તો. તો સર્વપ્રથમ સ્ટેપ આપણું શું છે, પહેલું સ્ટેપ b નો b સાથે ગુણાકાર, આ b નો આ b સાથે ગુણાકાર. તો 2 નો 5 સાથે ગુણાકાર કરશો તો કેટલા આવશે, 5 દુ ને 10, તો 10 નું શું મૂકું, શૂન્ય મૂકું, વધશે કેટલી, વધી 1 વધશે, બરાબર. હવે બીજું સ્ટેપ શું છે કે b નો a સાથે ગુણાકાર અને a નો b સાથે ગુણાકાર, એટલે શું થશે, 2 નો 3 સાથે ગુણાકાર અને 3 નો 5 સાથે ગુણાકાર. હવે 3 નો 5 સાથે ગુણાકાર એટલે 5 તરી કેટલા થશે, 15 થશે, અને 3 દુ કેટલા થશે, 6 થશે, એટલે કેટલા થશે, 21 થશે. 21 માં 1 વધી તો કેટલા થશે, 21 માં 1 નાખો એટલે કેટલા થશે, 22 થશે. તો દોસ્તો 22 થી હું સીધે સીધા ત્યાં મૂકી નહીં દઉં, એટલે શું કરીશ, 2 ને એમને અહીંયા રાખી દઈશ. હવે અહીંયા વધે છે કેટલી, વધી 2 વધે છે, વધી. તો શું થશે, હવે શું થશે, ત્રીજું સ્ટેપ દોસ્તો શું થશે, a નો a સાથે ગુણાકાર, 3 નો 3 સાથે ગુણાકાર, એટલે કેટલા થશે, 9 થશે, અને 9 માં હું 2 નાખીશ એટલે કેટલા થશે, 11 થશે. તો આપણો જવાબ આટલો આવે. 32 ગુણ્યા 35 કરશો એટલે આપણો જવાબ કેટલો આવશે, 11, ને 25 આપણો જવાબ આટલો આવશે, બરાબર દોસ્તો. હવે તમે જોઈ લો, તમને કઈ ન સમજાણો તમે કમેન્ટ કરી દેજો, અમે એનો પ્રત્યુત્તર તમને આપી દઈશું. એકવાર થોડી વાર રાખું, તમે કદાચ સાથે સાથે લખતા હોય તો કદાચ તમે કદાચ હું રાખું છું ઘણી વાર, તમે જોઈ જુઓ. ઠીક છે દોસ્તો. હવે જે બીજું એક્ઝામ્પલ છે એ આપણે ગણવા જઈ રહ્યા છે. જે બીજી હવે જે છે ત્રીજી ટ્રીક છે એ તમને શીખવાડવાનો છું. ટ્રીક નંબર 3 દોસ્તો, કે 3 આંકડાનો જો ગુણાકાર કીધો હોય, 3 આંકડાનો ગુણાકાર,
ત્રણ આંકડાનો ગુણાકાર કીધું હોય તો આપણે કઈ રીતે કરવું? તો ઓલી ટ્રીક છે એ તો છે જ તે, પણ એની સાથે સાથે પેલા એનું એક એક્ઝામ્પલ લઈ લે, એ ટ્રીક થી આપણે ગણીએ. તો અહીંયા આવશે 111 ગુણ્યા કેટલા કરશું? 111. બરાબર છે દોસ્તો? તો હવે પેલા શું કરશું? 1 ગુણ્યા 1 કરશું એટલે કેટલા આવશે? 1 આવશે. પછી મેં શું કીધું હતું બીજા સ્ટેપમાં કે આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે ગુણાકાર. તો 11 ગુણ્યા 11 કરશું તો કેટલા આવશે? 11 ના 11 જ થશે. અહીંયા સામે 11 ગુણ્યા 11 કરશું એટલે કેટલા આવશે? 11 જ આવશે. તો કેટલા થશે? 22 થશે. બરાબર? 22 એ 22 તો હું સીધા નહીં મૂકું એટલે શું કરીશ? અહીંયા 2 મૂકી દઈશ એટલે વધશે કેટલી? વધી અહીંયા વધી વધશે 2 વધશે. હવે શું કરીશ? 11 ગુણ્યા 11 એટલે કેટલા થશે? 121. 121 માં આપણે કેટલા નાખશું? 12 નાખશું એટલે કેટલા આવશે? 133. તો દોસ્તો આવી રીતે કરીએ તો કદાચ ઘડિયામાં ડિફિકલ્ટી થતી હોય તો કદાચ પ્રોબ્લેમ થાય, એટલા માટે ત્રણ આંકડા છે એની નવી ટ્રીક તો તમને શીખવાડવાનો છું, પણ આ રીતે તમને જો ફાવતું હોય તો પણ કઈ વાંધો નથી. અને સાથે સાથે મિત્રો 111 છે એની એક બીજી ટ્રીક પણ છે, એ પણ તમારી સાથે શેર કરી દઉં છું. પછી આપણે ત્રણ આંકડાનો ગુણાકાર થી જોઈએ. એટલે ટ્રીક નંબર જે 4 છે એ તમને પહેલા કહી દઉં છું. ટ્રીક નંબર 4 છે પહેલા તમને કહી દઉં છું. તો દોસ્તો આ રીતે તો આપણે કરી જ શકીએ, પણ આની એક હજી બીજી એક મેથડ છે, તો એ આપણે કઈ રીતે કરીએ તમને શીખવાડી દઉં છું. તો દોસ્તો પહેલા આપણે નંબર ઓફ ડિજિટ છે એ કેટલા છે આપણે ગણી લેવાના. તો આ કેટલા છે? 1 2 3 અને સામે 3 એટલે કેટલા થશે? n બરાબર 6 થઈ ગયા દોસ્તો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારો જે જવાબ છે ને એ 5 ડિજિટમાં આવશે. કેટલી ડિજિટમાં આવશે? 5 ડિજિટમાં આવશે. તો હવે શું થશે દોસ્તો? 5 ડિજિટમાં આપણો જે જવાબ છે એ આવશે. તો હવે શું કરવાનું છે? પહેલા નંબર ઓફ ડિજિટ છે આપણે ગણી લીધી છે. તો હવે જે તમારો જવાબ છે એ હવે આપણે એકડા બોલવાનું ચાલુ કરવાનું છે. તો એકડા બોલશું તો કઈ રીતે થશે? 1 2 3. આપણો જવાબ કેટલામાં આવે છે? તો કે 5 ડિજિટમાં છે એ આપણો જવાબ આવે છે. તો શું કરશું? તો હવે આ 3 છે એનાથી આપણે શું જવાનું? રિવર્સ જવાનું, 2 અને 1. તો આપણો જવાબ આટલો આવશે. આ મેથડ છે એ ખાલી 1 1 1 જ્યાં આવતા હોય એમ જ એપ્લાય થશે. હવે આપણે કરીએ 11 ગુણ્યા 11. એ તમને બધાને આવડતું હોય છે બરાબર? તો આપણે સિમિલર એ જોઈ લે. તો નંબર ઓફ ડિજિટ કેટલી છે? n બરાબર છે 4. બરાબર? હવે જવાબ કેટલો આવશે? જવાબ હંમેશા જે ડિજિટ હશે એની કરતા એક સંખ્યા ઓછો આવશે. એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 3 ડિજિટમાં આવશે. આ એક્ઝામ્પલ એટલા માટે લીધું છે કારણ કે તમને ખબર હોય છે 11 ગુણ્યા 11 કેટલા થાય? 121 થાય છે. બરાબર? હવે શું કરશું? 3 ડિજિટમાં જવાબ આવશે. શરૂઆત ક્યાંથી કરવાની છે? 1 થી ચાલુ કરવાનું છે. બરાબર? 1 2. જવાબ કેટલી ડિજિટમાં આવે છે? 3. તો અહીંયા શું કરવાનું છે? રિવર્સ લઈ લેવાની, એટલે કે 2 થી આગળ શું આવશે? 1. તો આ શું થશે? તમારો જવાબ છે એ થઈ જશે. તો દોસ્તો હવે આપણે ટ્રીક છે એ 5 જોઈએ છીએ. ટ્રીક 5 આ સમજાણું બરાબર? હવે ટ્રીક 5 છે એ જોઈએ છીએ. હવે દોસ્તો આપણે 121 ત્રણ આંકડામાં જોઈએ કે 121 છે અને ત્રણ આંકડામાં કેવી રીતેનો ગુણાકાર થશે. અને એ પણ બહુ સિમ્પલ છે દોસ્તો. હવે શું કરવાનું દોસ્તો? અહીં તમે ખાલી ધ્યાન દેજો એટલે તમને આવડી જશે. તો આપણે ઓલામાં શું કરતા? જે છેલ્લો આંકડો છે એનો પેલા શું કરતા? ગુણાકાર કરતા. શું કરતા? આને પેલા બે ભાગ પાડી દેવાના છે. ભાગ ના પાડો તો પણ કઈ વાંધો નથી. ભાગ પાડો તો તમારે જે આપણે બે આંકડાની ગણી એને હિસાબે થશે. ભાગ પાડીને કરશો તો બરાબર. તો ભાગ ન પાડવા હોય તો આપણે ત્રણ આંકડાની મદદથી જાય એ તમને અત્યારે શીખવાડવાનું છું. તો શરૂઆત શેનાથી કરશું? જેવી રીતે ઓલામાં પાછળથી શરૂઆત કરતા હતા એમ. તો 1 ગુણ્યા 1 કેટલો થશે? 1 ગુણ્યા 1 કેટલો થશે? તો કે 1 થશે. બરાબર છે દોસ્તો? પછી શું થશે? આ બેનું ગુણાકાર કરો. આનો આની સાથે અને આનો આની સાથે, જે રીતે એમાં હાલતા હતા એમ. 1 નો ગુણાકાર કેટલો? 1 નો 2 સાથે ગુણાકાર એટલે કે 2 અને 2 નો 1 સાથે ગુણાકાર એટલે કે 2. તો 2 + 2 એટલે કેટલા થશે? 4 થશે. બરાબર છે દોસ્તો? હવે શું થશે? તો આનો આની સાથે અને આનો આની સાથે અને આનો આની સાથે ક્રોસ ગુણાકાર કરવાનો થશે. તો 1 નો 1 સાથે એટલે કે 1 થશે. પછી 1 નો સામેની બાજુ 1 એટલે પાછો ન્યા 1 થશે. 2 નો 2 સાથે ગુણાકાર એટલે 4 થશે. એટલે 4 ને 2 કેટલા થશે? 6 થશે. બરાબર છે દોસ્તો? હવે શું કરશું? આનો આની સાથે અને આનો આની સાથે, જેવી રીતે આપણે પાછળના સ્ટેપમાં કર્યા એવી રીતે આનો આની સાથે એટલે 2 * 2 અને 2 * 2 એટલે 4 થશે. તો 4 ને 4 આપણે સીધે મૂકી દઈશું. હવે શું કરશું? તો કે આનો આની સાથે ગુણાકાર એટલે 1 નો 1 સાથે ગુણાકાર એટલે કેટલો થશે? 1 જ થશે. તો આ તમારો જવાબ છે એ આવી ગયો છે દોસ્તો. બરાબર દોસ્તો? બહુ ઈઝી છે અને તમે બહુ સરળતાથી કરી શકો છો. બરાબર?
દોસ્તો હવે જે ઓલી મેં જૂની મેથડ તમને કરાવેલી જે ટ્રીક નંબર જે 3 હતી એની ઉપરથી જાય કે 3 સંખ્યા હોય એને આપણે જે 2 આંકડાથી ગણતરી કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ. બરાબર છે દોસ્તો, ફોર્મ્યુલા લખી નાખું છું તમારી સામે. સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. ઠીક છે દોસ્તો, હવે આના પહેલા ભાગ પાડી દેવાના છે. તો કે આ 12 નો એક ભાગ અને 12 નો એક ભાગ, આ 12 અને કેવી રીતે બે ભાગ આપણે પાડી દીધા છે. બરાબર છે દોસ્તો. તો પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું હોય છે, b નો b સાથે ગુણાકાર કરવાનો હોય છે. તો અહીંયા b કોણ થશે, અહીંયા b છે એ 1 થશે. તો 1 નો કોની સાથે ગુણાકાર કરશું, 1 સાથે. તો જવાબ શું આવશે, 1 જ આવશે. પછી બીજું સ્ટેપ શું કહે છે, તો કે a નો b સાથે ગુણાકાર અને b નો a સાથે ગુણાકાર. તો અહીંયા b છે એ 1 છે અને a છે એ 12 છે. તો 12 નો 1 સાથે ગુણાકાર એટલે કેટલા થશે, 12 થશે. સેમ અહીંયા તે a નો b સાથે ગુણાકાર, તો 12 નો 1 સાથે ગુણાકાર કરશું તો કેટલો થશે, 12 જ થશે. તો ટોટલ કેટલા થશે, 24 થશે. તો 24 ના 24 એમ નામ તો કે મૂકી નહીં દઉં તો કેટલા લખીશ કે 4 લખીશ. તો વધશે કેટલા, હજી 2 છે એ વધશે. હવે છેલ્લું સ્ટેપ શું છે દોસ્તો, તો કે 12 નો 12 સાથે જ ગુણાકાર કરવાનો છે. તો 12 નો 12 સાથે ગુણાકાર કરશું તો કેટલા આવશે, 12 નો 12 સાથે ગુણાકાર એટલે કે 144 થશે. અને 144 માં આપણે 2 નાખશું એટલે કેટલા થશે, 146. સીધે સીધે 146 મૂકી દઉં તો આપણો જવાબ જોઈ લો દોસ્તો. આપણો જવાબ આટલો આવતો હશે, 146 41 જે છે એ આપણો જવાબ આવતો હશે. તો દોસ્તો આ ટ્રીક હતી, તમને કેવી લાગી તે જરૂરથી કહેજો. અને સાથે સાથે દોસ્તો આ જે ટ્રીક છે આની કરતા પણ હજી એક્સ્ટ્રા લેવલે તમને લઈ જવાનું છું. પછી આ તો આપણી શરૂઆત છે, હજી આના પછી સરવાળાના જે અમુક જે પ્રશ્નો પૂછ્યા છે જે તમને અઘરા લાગે છે એ પણ તમારી સાથે શેર કરવાનો છું. અને એ પણ ટ્રીક સાથે. અને દર સન્ડે વીકલીમાં કદાચ 2 લેક્ચર અમે લેશું, રીઝનિંગ અને ગણિતના 2 લેક્ચર આવશે. તો તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ આ વસ્તુ પહોંચાડજો કે જેમને પરીક્ષા દરમિયાન આ તકલીફ છે ન થાય અને જે મેથ્સ અને રીઝનિંગ છે એના લગતા પ્રોબ્લેમ છે ન થાય. તો દોસ્તો થેન્ક યુ સો મચ.